जय लिंबात, जय सेन महाराज, जय उका दादा। समाज दर्शन चैनल श्री आरजी लिंबाचिया आज रोज श्री रमेश भाई चावड़ा तांगधरा थी, श्री हिम्मत भाई चावड़ा चांदोड़िया थी अने हूँ श्री आरजी लिंबाचिया। आज अमे લીંબડી તાલુકાના ઉગલ ગામના બોરાણા ગામના ઉકા દાદાનો જે એમની જે સૌર્યપીઠનો જે પાળીઓ છે આજે અમે એના દર્શન કરવા આવ્યા છીએ। અને આ દાદાના જે દાદા છે એ સીતાપરા વંશજના દાદા છે, સીતાપરા દાદા, સીતાપરા કુળના દાદા છે ઉકા દાદા। આજે આ જગ્યા જોતા અમે એકદમ અમારામાં અનુભૂતિ થઈ કે વીરતાનું પ્રતીક જે આપણા સમાજનું ઉકા દાદાએ જાળવ્યું છે। અને આજે આ દાદાના પાળિયાના જે અમે દર્શન કરી અને અમે એકદમ ધનભાગી થયા છીએ। હવે આ દાદાના સ્થાન વિશે મારા સાથે આવ્યા છે હિંમતભાઈ ચાવડા, આ દાદાના પાળિયા વિશે આપણને થોડી ઘણી માહિતી આપશે। એ પહેલાં અહીંયા આ મઠના શ્રી ચંદ્રકાંતભાઈ સીતાપરા છે મારી સાથે, શ્રી બાબુભાઈ પણ મારી સાથે છે અને ચિરાગભાઈ પણ મારી સાથે છે। તો વિનંતી કરું પહેલાં તો ચંદ્રકાંતભાઈને કે આ દાદા વિશે થોડી ઘણી માહિતી આપશે। ચંદ્રકાંતભાઈ, તમે આ દાદા વિશે થોડી ઘણી માહિતી આપો। હું સીતાપરા ચંદ્રકાંતભાઈ વિઠ્ઠલભાઈ વડોદ મઢ એકના માતાજીના શ્રી ભવાની ચામુંડા માતાના ભુવા આ અમારા સુરાપુરા ઉકાભાઈ મોળુભાઈ સીતાપરા આશરે 1670માં આ એમને બલિદાન આપેલું। આ તેથી અમે તેમના દર્શન અમે દાદાને ઘણા ગોત્યા, ઘણા વર્ષો પછી અમને દાદા મળ્યા છે। તે બદલ અમારા કુટુંબમાં બહુ સરસ અને સારું ચાલી રહ્યું છે। અને અમે દર વર્ષે અમે દાદાની પાઠ ઉત્સવ કરીએ છીએ। એટલે અમારો આ મોટો પરિવાર છે, 385 ઘરનો પરિવાર છે। તે બદલ આ તમને માહિતી આપી। ખૂબ ખૂબ આભાર ચંદ્રકાંતભાઈ તમારો। હવે વિશેષ માહિતી આપણને મારા સાથે આજે સવારથી જ મને સાથ આપી રહ્યા છે એવા હિંમતભાઈ ચાવડા સાહેબ, જેઓ તલાટી કમ મંત્રીમાંથી નિવૃત્ત થયા છે, એ આ દાદા વિશે આપણને થોડી ઘણી માહિતી આપશે। શ્રી હિંમતભાઈ ચાવડા સાહેબ। જય માતાજી, જય મગન બાપા। અત્યારે અમે સૌ બોરાણા ગામના સુરાપુરા સીતાપરા સરનેમ ધરાવતા ઉકા દાદા પિતા શ્રી મુળુભાઈ સીતાપરા એમના સ્થાનકે ઊભા છીએ અમે। અને ઉકા દાદાનું મૂળ ગામ બોરાણા છે અને એનું જૂનું મૂળ ગામ જે કારોલ છે, કારોલથી અહીંયા આવેલા છે। શિવ ઉપાસક હતા અને ગાયોની વહારે ગયેલા હતા અને દેહનું બલિદાન આપેલું છે। અને એમની અટક વિંધાણી પણ લખાઈ છે। રોજગારી માટે થઈ અને કાન વિંધવાનો ધંધો શરૂ કર્યો માટે વિંધાણી અટક કહેવાની। મૂળ અટક સીતાપરા છે અને આમ જોવા જઈએ તો એની મૂળ જૂનામાં જૂની અટક છે પરમાર છે। અને બહુચરાજીના સીતાપુર ગામેથી તેઓ અહીંયા પધારેલા છે એટલે સીતાપુર ગામના હિસાબે સીતાપુર તરીકે ઓળખાય છે। જૂનું ગામ મૂળ એમનું બહુચરાજી પાસેનું સીતાપુર ગામ છે। ત્યાંથી તેઓ સ્થળાંતર થઈ અને પંચાસર મુકામે ગયા હતા અને પંચાસરથી આજુબાજુના બધા ગામોમાં તેઓ છૂટાછવાયા વસવાટ કરી રહ્યા છે। એમાં મુખ્યત્વે તમે જોવા જઈએ તો ઝાલાવાડ, પછી બસુકાંઠા અને વઢિયાર આ 3 પંથકમાં તેમની વધારે વસ્તી છે। સમગ્ર ગુજરાતમાં 385 તેમના ઘર કુટુંબો આવેલા છે। અને ઉકા બાપાની ઉંમર અંદાજે આશરે 55 વર્ષ જેટલી થાય છે। અને એમની જે ઘટના ઘટી એને આશરે 450 થી 500 વર્ષ જેવો સમય લાગેલો છે। બરાબર। ઉકા બાપા શિવ ઉપાસક હતા અને ગાયોની વહારે ગયેલા હતા। જય માતાજી, જય મકર। ખૂબ ખૂબ આભાર હિંમતભાઈ ચાવડા સાહેબ। હવે એવી જ અમારા સાથે રમેશભાઈ ચાવડા છે, એ પણ આ દાદા વિશે અને આ જગ્યા વિશે આપણને થોડી વધારે માહિતી આપે એવી હું વિનંતી કરું રમેશભાઈ ચાવડા સાહેબને। નમસ્તે, જય માતાજી, જય મુકન બાપા। સમાજ દર્શન ચેનલના માધ્યમથી સમગ્ર ન્યાયવાણંદ સમાજના જે સંતો મહંતો અને વીર પુરુષો બલિદાનીઓ સોરાપુરાઓ થઈ ગયા છે એની માહિતી એકઠી કરવામાં આવી રહી છે। આના સાનિધ્યમાં આજે ઉગલ ગામમાં અમારે આવવાનું બન્યું છે, પણ ઉગલ ગામમાં ઇયાવા ચાવડા પરિવારના સંપર્કમાં આવતા
અહીંયા પણ વિગત જાણવા મળી કે આવા જે વીર પુરુષ ઉકા દાદા મિંડાણી પરિવારમાં થઈ ગયા છે. તો એ ઇતિહાસ વિગત સાથે અમે આવ્યા છીએ માહિતી લેવા માટે. તો સાથે ભુવાશ્રી તેમજ હેમંતભાઈ ચાવડા ને બધા બીજા ભાઈઓ બબ્બાઈ ને બીજા ભાઈ ચિરાગભાઈ સાથે મળતા તેની પાસેથી માહિતી એકઠી કરી અને ખૂબ આનંદ થયો કે ભાઈ આપણા નાઈ વાણંદ સમાજમાં પણ આવા શૌર્ય પુરુષો વીર પુરુષો જેણે બેન દીકરીની ઇજ્જત બતાવવા માટે ગાયો માટે સામાજિક મૂલ્યો માટે પોતાના જીવનના બલિદાનો આપી દીધા છે. તો આવા વીર મહાપુરુષોનો આપણે વંશજ છીએ એનું આપણને ગૌરવ હોવું જોઈએ. અને આવી ગાથાઓ અમે ઠેક ઠેકાણેથી એકઠી કરી રહ્યા છીએ અને સમાજ સમક્ષ પીસી રહ્યા છીએ. ટૂંકા દાદાને વંદન, આપ સર્વને બધાને વંદન. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ ચાવડા. હવે જો આ ઉકા દાદાનું જે આ શૌર્યપીઠનું જે સ્થળ છે એકદમ કુદરતના સૌંદર્યના ખોળામાં આપ જોઈ રહ્યા છો. ચારે બાજુ તમને લીલોતરી 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 દેખાય છે. ખરેખર આ એક બાપાનો પણ પ્રતાપ છે અને અહીંયા બાપા હાજરા હજુર મોજૂદ છે એવું અહીંના રખેવાળ ભાઈએ પણ હમણાં અમને કહ્યું. હવે વિશેષમાં ચિરાગભાઈ છે. ચિરાગભાઈ યુવા છે અને ઇતિહાસ પ્રેમી છે અને ઇતિહાસમાં ખૂબ જ રસ ધરાવે છે. અમે એમની વાતો સાંભળીને અમે પણ ખુશ થઈ ગયા છીએ કે ચિરાગભાઈ આટલી નાની વયમાં આટલો જો વાણંદ સમાજ નાઈ સમાજનો ઇતિહાસ જાણતા હોય તો ખરેખર એ ધન્યવાદને પાત્ર છે અને એમના માટે તાળીઓ પણ થઈ જાય ચિરાગભાઈ માટે. હવે ચિરાગભાઈને પણ વિનંતી કરીશ કે આ દાદાના સ્થાન વિશે આપ થોડી ઘણી માહિતી પૂરક માહિતી પૂરી કરશો. ચિરાગભાઈ જય માતાજી. સીતાપરા. હું સીતાપરા ચિરાગ આપની સમક્ષ રજૂ કરું છું કે જેથી મને જાણવામાં મળે છે કે મારા સમજણથી ત્યાંથી અત્યાર સુધીમાં અમારા ભુવાશ્રી ધનજીભાઈ, ભુવાશ્રી અમારા ઉકા દાદાના અમારા ભુવાશ્રી રામજીભાઈ, એમના માધ્યમથી અમને જે કંઈ અત્યાર સુધી જાણવા મળ્યું છે તેટલું અમને જાણવા મળવાથી અમે તમને એટલું માહિતી આપી છે. એથી આગળની માહિતી હજુ અમને મળશે તો એ માહિતી અમને તમારા ચેનલ દ્વારા વધુ માહિતી પ્રાપ્ત કરશું. જય માતા. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. સમાજ દર્શન ચેનલ શ્રી આરજી લિંબાચિયા, પ્રતિનિધિ શ્રી હસમુખભાઈ લખતરિયા, રમેશભાઈ ચાવડા, અમો નાઈ વાણંદ સમાજના આવા જે આપણા સમાજના જે વીર પુરુષો થઈ ગયા છે તેમના સ્થળ ઉપર રૂબરૂ મુલાકાતો કરી અને આ સ્થળનો આ સ્થાનનો ઇતિહાસ મેળવી અને આપની સમક્ષ રજૂ કરવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ. આપ સૌ અમારા પ્રયાસને વધારશો એવી આપ સૌને આશા રાખું છું. જય લિંબાયત, જય સેન મહારાજ. અસ્તુ. શ્રી આરજી લિંબાચિયા, અમદાવાદ, સમાજ દર્શન ચેનલ.